પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કમ્પલસરી બે સમ તમારે કરવા પડશે. આ એવું ચેપ્ટર કે મને કોઈ કેમ કે તમારે બીજા ભાગમાંથી કોઈ પણ એક ચેપ્ટર ભણાવવાનું છે, ટીચરો વચ્ચે હરીફાય છે, તમે કયું ભણાવો? તો હું આ જ ભણાવું અને આવું બધા ચેપ્ટર વખતે કહેશ, બરાબર ને? અને સાવ ઇઝી સમ હોય છે, મજાના સમ હોય છે. અને આ ચેપ્ટર એવું ગઈકાલ મેં કીધું કે જેના આન્સર તમારે ઘરે લઈને, મીન્સ કે ઘરે નહીં એક્ઝામમાં લઈને હારોહાર જવાનું છે. ઘણા બધા લોકોને કોષ્ટકમાં જોતા નથી આવડતું, તો ચિંતા કરવાની નહીં ભાઈ, અહીંયા કોષ્ટક લઈને આવ્યા છે, બધું સમજાય, કઈ ચિંતા કરવાની નથી, હે ને? ડન છે. બ્લર દેખાય તો ચોખ્ખું દેખાય. એક વખત મારું નામ લઈને બહાર નીકળીને પાછા અંદર આવો, નેટની ફ્રીક્વન્સી હરખી આવી જાય ને તો દેખાય હરખું, હે ને? હાલ ચલો બોલો કેટલા? તો એક ક્વેશ્ચન નો આન્સર સાચો આપો એટલે 2 માર્ક્સ મળે. બોલો આ કેટલા? 2. અને બીજો ક્વેશ્ચન નો સાચો આન્સર આપો એટલે પાછા મળે 2. એટલે 2 ને 2 4 માર્ક્સ નો આ સમ થઈ ગયો. બોલો કોઈને કઈ વાંધો? બોલો આ કેટલા? 2. આવા 4 માર્ક્સ ના 2 દાખલા પૂછાય, બરાબર કે નહીં? ડન. હા, ઈઝી દાખલા છે. Z ની ફોર્મ્યુલા છે બકુડા. તમને એમ લાગે સાહેબ તમે ભણાવો ને એટલે તમે એવું કહો કે ઈઝી છે, અમને ખબર હોય, અમારા લચ્છા નીકળે, મગજના શું કહેવાય કે બધા ઘૂંચડા નીકળે જ્યારે સમ કરવા બેઠા હોય ત્યારે, અને તમ કરાવો ત્યારે બધું આવડી જાય, પણ પછી હાથે કરવા બેહીએ તો આવડે થઈને માથે ન આવે, બીજો કઈ એના કરતા એસી કરી નાખવું સારું. હાલો તો કરી લઈએ. બહુ ઈઝી સમ છે. પેલા એક ફોર્મ્યુલા યાદ રાખો. Z ની ફોર્મ્યુલા છે x માઇનસ મ્યુ અપોન સિગ્મા. શું ફોર્મ્યુલા છે? x માઇનસ મ્યુ અપોન સિગ્મા. Z નું સૂત્ર બધા સમમાં આવશે. બોલો શું ફોર્મ્યુલા છે બકુરાવ? x માઇનસ મ્યુ અપોન સિગ્મા. મ્યુ એટલે ગુજરાતીમાં કહેવાય મધ્યક અને ઇંગ્લિશમાં કહેવાય મીન. સિગ્મા એટલે વેરિયન્સ અને ગુજરાતીમાં કહેવાય વિચરણ, બરાબર? તો આ તમને ખબર હોવી જોઈએ. સમમાં આપેલું જ હોય, કાંઈ નહીં. હાવ હેલું ચેપ્ટર શરૂ કરીએ એ પહેલા બધા સમની અંદર આવો સરસ મજાનો આમ ગ્રાફ આવશે, ટંડણ, હે ને? તો આ ગ્રાફ શું છે? આ ગ્રાફ છે ને સંભાવના છે, પ્રોબેબિલિટીનો ગ્રાફ છે, સંભાવનાનો ગ્રાફ છે. તમને બધાને ખબર છે કે કુલ સંભાવના 1 હોય. આપણે આના પહેલા સમમાં કર્યું ને, P + Q = 1. ટોટલ 100% સંભાવના હોય, 100%, 100%, 100/100 એટલે કેટલું આવે? 1. તાના 2 ભાગ પડે. આ બાજુનું જે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ એટલે એરિયા, એ 50% છે. અને આ બાજુ જે છે ક્ષેત્રફળ એ પણ 50%. એરિયાની વાત થાય છે, ક્ષેત્રફળની વાત થાય છે. એટલે ટોટલ કેટલા ટકા થઈ ગયું? 100%. તો 50% ને 50% કેટલા થઈ ગયા? 100 થઈ ગયા કે ન થઈ ગયા? આ નંબર 1. બીજી વસ્તુ બકુડા, હવે આ ગ્રાફમાં છે કે નહીં? લે ભલે આપણે કઈ નડતું ને. પછી તમે ત્રીજા ચોથા પાંચમા ધોરણમાં સંખ્યા રેખા શીખ્યા હોય, નંબર લાઈન. અહીંયા વચ્ચે આવે 0, પછી શું આવે? 1 2 અહીંયા શું આવે? -1 આવે ને? તો આ બાજુ માઇનસ ઇન્ફિનિટી એટલે માઇનસ અનંત લગી આવે, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી એટલે પ્લસ અનંત લગી આવે. આ તો કેતા કહેવાય ગયું, પછી કેતા નહીં, કીધું નહોતું. એટલે બધામાં અહીંયા માઇનસ ઇન્ફિનિટી, અહીંયા પ્લસ ઇન્ફિનિટી, અને વચ્ચે બોર્ડર છે, બોર્ડર છે 0. કોઈને કઈ વાંધો? બસ સમ કરવા મળીએ, પૂરું થઈ ગયું. સમ કરો એટલે 2 મિનિટમાં આન્સર આવી ગયો. આગળ જો પેલો આન્સર તમે કરશો એટલે કેવી મજા આવે. પછી એમ કે લ્યો એટલું હેલું હતું. હું એમ કહીશ હા એટલું હેલું હતું. વિભાગ ડી એનો સમ નંબર 4. આ પહેલું વખત છે કે જે હું વિભાગના દાખલા કરાવું છું. અત્યાર લગી ઉદાહરણ કરાવતો હતો.
તો ઉદાહરણ ઓલરેડી યુટ્યુબમાં અપલોડેડ છે, તમે ત્યાંથી જોઈ શકશો. તમારે કે ટેક્સ્ટ બુક છે, એક્ઝામ્પલમાં જોઈને તમે સમ કરી શકશો. એટલે આની જેવા સમ હું તમને ટીક કરાવતો જાઉં, તમારે હારવાર ઘરે કરતા જવાના, કારણ કે બધી મેથડના એક બે સમ છે. એક આ સમ છે, આની જેવો, આની પછી સમ છે, બાકી એક્ઝામ્પલમાં મળશે. સમજાણું કે નહીં સમજાણું? ખ્યાલ આવ્યો? એટલે જે એક્ઝામ્પલ કહું એ ઘરે કરવાનું. નંબર 1. નંબર 2, આ સમ 24 કલાક પહેલા એકવાર રિવાઇઝ કરી લેવાનો. હું એમ નથી કહેતો આજે નાજે ઘરે જઈને કરી નાખજો. 24 કલાક પહેલા, કાલે 7:30 થાય એ પહેલા એકવાર રિવાઇઝ કરી લ્યો. આ કરી લેશો, હું ગેરંટી આપું દીકરાઓ, તમારા 4 માંથી 4 માર્ક્સ પૂરા આવશે, અડધોય ક્યાંય નહીં જાય. એની જવાબદારી તમારા ભાઈની. મસ્ત રીતે સમજાય, હાવ હેલું ચેપ્ટર છે, કાંઈ અઘરું નથી. વાંચી. એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 50 છે અને વિચરણ 9 છે. તો અહીંયા મધ્યક એટલે કે આપણે જોયું મીન બરાબર કેટલા? 50. હે ને? આ વિચરણ આપ્યું છે. વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર થાય, કારણ કે ઓલું વિચલન થાય, બરાબર ને? હા. અહીંયા વેરિયન્સ આપણને આપેલું છે. શું આપેલું છે? વેરિયન્સ એટલે કે વિચરણ આપ્યું, સિગ્મા સ્ક્વેર. એ આપણને કેટલું આપ્યું છે? 9. તો આપણને જોવે સ્ટાન્ડર્ડ ડેવિએશન સિગ્મા, અને ગુજરાતીમાં એને કહેવાય વિચલન. હવે ઘણા બધાને લોચા પડે કે હારું આ વિચરણ અને વિચલન, આમાં કોણ વર્ગ વાળું, આમાં કોણ વર્ગ વગરનું? તો હાવ હેલું છે ગુજરાતી મીડિયમ વાળા. અહીંયા છે ચરણ. ચરણ એટલે પગ. આપણે કેટલા પગ હોય છે? એટલે એ સ્ક્વેર છે ભાઈ, સિમ્પલ. આ વિચલન એટલે એ ખાલી સિગ્મા. આવું ગુજરાતી મીડિયમ વાળાને થાય, બરાબર કે નહીં? હે બકા, શું કહેશો? હા બસ હાલો ડન છે. હાલો, તો 9 નું વર્ગમૂળ કેટલું નીકળે બકુડા? 3. 9 નું સ્ક્વેર રૂટ નીકળે 3. ઓકે, આગળ વ્યા જઈએ. તો પેલો સવાલ 2 માર્ક્સનો. પ્રામાણ્ય ચલ x ની કિંમત 50 અને 53 ની વચ્ચે હોય તેની સંભાવના શોધો. કેની વચ્ચે હોય x ની કિંમત ભાઈ? 50 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 53 ગોતવાનું છે. શું ગોતવાનું છે? x ની વેલ્યુ. x ની કિંમત કેટલી હોય? 50 અને 53 ની વચ્ચે. આગળ z માં ફરી જાય, પણ પેલા ધ્યાન રાખો. હાલો, શું લખવાનું? 50 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ. ઓકે, હવે અહીંયા z ની ફોર્મ્યુલા છે x માઇનસ મ્યુ અપોન સિગ્મા. એકવાર બોલી જાવ, શું ફોર્મ્યુલા છે? x નો બોલે એની માં નહમ. શું ફોર્મ્યુલા છે? z ઇઝ ઇક્વલ્સ ટુ x માઇનસ મ્યુ અપોન સિગ્મા. હવે દીકરાઓ આ બેયને z માં ફેરવશું આપણે. x ની બદલે હું લખી નાખું છું z માં કિંમત મૂકીએ. z ની ફોર્મ્યુલા શું છે? x. x એટલે કેટલા લેવાના? 50 માઇનસ મ્યુ કેટલા છે? 50. સિગ્મા કેટલા છે? 3. ઓકે, હાલો હવે અહીંયા પાછું આપણે z માં ફેરવશું. સૂત્ર શું છે ભાઈ? x. x એટલે કેટલા મૂકવાના? 53. સિગ્મા કેટલા છે? મ્યુ એટલે કેટલા? કોઈને કઈ વાંધો? બરાબર. અગર તમને અગર હજી આ સમજાણું ન હોય તો એક સ્ટેપ વધારી દો ખાલી પેલા સમ માટે. બીજા સમમાં આપણે આ બીજું સ્ટેપ નહીં મૂકીએ. અહીંયા મેં ફોર્મ્યુલા મૂકીશ, બીજું કાંઈ નથી કર્યું. x માઇનસ મ્યુ અપોન સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ x માઇનસ મ્યુ અપોન સિગ્મા. આ ખાલી પેલા આ સૂત્ર મૂક્યું. x ની કિંમત મૂકી 50, આ વચ્ચે z આવશે, x નહીં આવે કારણ કે z નું સૂત્ર મૂક્યું છે. આ મૂકવાની જરૂર નથી, પણ પેલો સમ સમજાય એટલે મૂકું છું. શું મૂક્યું? x માઇનસ મ્યુ અપોન સિગ્મા. x એટલે લીધા 50, મ્યુ એટલે 50, સિગ્મા એટલે 3. x એટલે 53, મ્યુ એટલે 50, સિગ્મા એટલે 3. સમ પૂરો થઈ ગયો. હાલો, 50 માંથી 50 જાય એટલે બોલો મારા હીરો 0. એના છેદમાં 3 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ. હાલો, કેટલા? માઇનસ 53 માઇનસ 50 3 ના છેદમાં. શું આન્સર આવે બકાવ? 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ્સ ટુ. કેમ 1 આવ્યું? 1 કેમ આવ્યું? 3 એકા સંપૂરો. તો હવે કેવી રીતના ખાલી આકૃતિ દોરતા શીખવાડ દો. પીપ પીપ ફિગર. હાલો, અહીંયા શું હતું? માઇનસ ઇન્ફિનિટિવ ને, વચ્ચે શું હતું? 0. અહીંયા શું હતું? હવે હું ઓપન પ્લસ પ્લસ પ્લસ. હવે હું ઓપન આપણને જવાબ મળ્યો 0 અને 1. 1 0 ની આ બાજુ આવે કે આ બાજુ આવે?
આ બાજુ આવે ને, કારણ કે પ્લસ છે, માઇનસ હોય તો કઈ બાજુ આવે? આ તો ઈધર ગમે જ્યાં મન થાય ત્યાં એક મૂકી દેવાની, એમાં કઈ વાંધો નહીં. એટલે આને કઈક થઈ ગયું લાગે છે. હાલ પીપી, ના ના હવે હું આમ ન કરું. હાલ ભાઈ હી તો સીધો થાય ને ભાઈ. હાલ તો ગમે ત્યાં એક મૂકી દેવાનું. તારો મતલબ એવો થાય કે આટલું ક્ષેત્રફળ ગોતવાનું છે, આટલો એરિયા ફાઇન્ડ કરવાનું છે. સમ પૂરો થઈ ગયો. તારો આન્સર કેટલો આવે ખબર? P of 0 less than equal to z less than equal to 1 is equals to, તમારી અગર આજે કોષ્ટક હોય ને, કોષ્ટક એમાં 0 ને 1 એટલે 1.00 માં જોવાનું. જો સમજાવ ઉભાઈ રહો. આ એક જવાબ આવ્યો ને એટલે આને 1.00 કહેવાય ને. તો હવે આ z ટેબલ તમારે અહીંયા હશે. પીપી જો અહીંયા 1 માં કેટલી કિંમત છે? આમ થોડુંક એ બ્લર હે, લેકિન સમજ જાના કેટલું છે? 34 13. કાલે હું ચોખ્ખું લેતા આવીશ તમારે સ્કેન કરાવીને, પણ આજે ખાલી રોડવી લો. તો આજે અહીંયા 1.0 માં જોવાનું. કેમાં જોવાનું? હજી નાનું કરી નાખું. પીપી જો જરાક 1.00 એટલે કે તમારે જોવાનું પહેલી લાઈનમાં 1.0 માં કિંમત કેટલી મળી? 34 13. આગળ આવતું જાય સમજાવતો જાય. અત્યારે એટલું યાદ રાખો, 1.0 ની કિંમત કેટલી આવી? 0.34 13. તો ઠપકારી દો એટલે અહીંયા આન્સર આવી ગયો 0.34 13. લ્યો 2 માર્ક્સ આવી ગયા. બોર્ડમાં પૂછાઈ ગયેલો સમ છે આ. લઈને જવાનું એટલે આપશે તે, પણ આખા ક્લાસમાં 5 જ ટેબલ હોય તો તારે જ્યારે કરવો હોય ત્યારે બીજા કોઈક આગળ હોય તો તારે વાટે રહેવું પડે, પણ આપણે લઈને જ જવાનું. 5 રૂપિયાની મળે. હા લઈને જવા દે. હા લઈને જવા દે. હાલો. હા બકા શું લેવા? સમજાઈ દો. હાલ કોઈ કઈ વાંધો નહીં કરવાનું. જ્યારે ક્યારે કરવાનું આવશે એટલે કે સત્યા નથી કરવાનું. 0 થી આપણે કોનું ક્ષેત્રફળ ગોતવાનું છે? 1. ખાલી તારા માટે હિન્ટ આપું, પૂછડું હોય ક્યારે માઇનસ કરવાનું, પણ એ પૂછડું આવે ક્યારે કરશું. હાલો કોઈનામાં કઈ વાંધો? સાવ સહેલું છે. હજી એકવાર, કેમ કે પહેલી વાર છે ને એટલે નવું લાગે હે ને. હાલો હજી એકવાર જો આપણે કોની કિંમત ગોતવાની છે? 50 અને 53 ની. z નું સૂત્ર શું છે? મૂકવાના 50, મ્યુ એટલે 50 સિગ્મા 3. 50 માંથી 50 જાય એટલે 0 ના છેદમાં 3 એટલે 0. સેમ અહીંયા x એટલે 53, 53 માઇનસ 50 એના છેદમાં 3, 53 માંથી 50 જાય એટલે 3 ના છેદમાં 3, 3 એકા 3. હવે આપણે દોર્યું 0 થી 1 એટલે આ બે વચ્ચે ક્ષેત્રફળ ગોતવાનું. તો ટેબલમાં કિંમત ગોતી તો 1 ની કિંમત કેટલી મળી? 0.34. હવે બીજો એક નાખી, એનો આન્સર ઈ જ આવશે 34 13. હાલો એ જરાક ધ્યાન રાખો. હવે હું ને દેખાતું એને હમણાં દેખાડ દો. તું અહીંયા તને દેખાય? હાલ અહીંયા ધ્યાન રાખો, તમને દેખાડો. 1 મિનિટ અહીંયા ધ્યાન રાખો. હવે બીજો સવાલ જોવો જરા. નંબર 2, પ્રામાણ્ય વિતરણ ચલ x ની કિંમત 47 અને 53 ની વચ્ચે હોવાની સંભાવના શોધો. કોની વચ્ચે કીધું બકા? કોની કિંમત? બરાબર. ધ વેલ્યુ ઓફ નોર્મલ વેરિયેબલ્સ x લાઇન બિટવીન 47 and 53. તો કરી લઈએ બાપલિયાઓ. જો 47 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 53. કોઈ કઈ વાંધો નહીં ને? તો પેલું z નું સૂત્ર તમને ખ્યાલ છે ને? પેલું સૂત્ર શું છે? x માઇનસ મ્યુ ના છેદમાં. તો x ની કિંમત ખબર પડી ને ભાઈ? x ની કિંમત કેટલી? 47. અને બીજા x ની કિંમત કેટલી? 53. અને મ્યુ તો તમને ખબર જ ને ભાઈ, આપણો આ જે મધ્યગ્રહ ને આવડો આ મીન. હા, અને સિગ્મા તો આપણે હમણાં શોધેલો ને. હાલો બોલો હવે આપણે કિંમત મૂકશું ભાઈ. તમે બધા ધ્યાન રાખજો ભાઈ. હવે આપણે z મૂકશું. શું મૂકશું? તો z ની ફોર્મ્યુલામાં ડાયરેક્ટ વેલ્યુ મૂકી દઈએ. હવે સમજાઈ જશે ને? x ની જગ્યાએ કેટલા વેલ્યુ બોલો? 47. ઓકે ચલો. x પછી માઇનસ શું હતું? મ્યુ. મ્યુ કેટલા હતા તમારા જોડે? ઓકે. એના છેદમાં સિગ્મા. સિગ્મા કેટલા? હા, અમદાવાદી પાસે થોડું શીખવું પડે ને ભાઈ આપણે. હે ભાઈ? હાલો પછી બીજું આગળ કરીએ. પાછું મૂકીએ. બોલો x એટલે હવે કેટલું મેળશું? મ્યુ કેટલા? બધાનો આન્સર સિગ્મા કેટલા? હાલો 47 માંથી 53 જાય. સોરી ભૂલ પડી. 47 માંથી 50 જાય. લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ પાછું 53 માંથી 50 જાય. પ્લસ કે માઇનસ? ઓય ઘૂઘા. હાલો ઘૂઘો મારો. હાલો હવે 3 ના છેદમાં 3 એટલે આન્સર કેવો આવે? લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 1. દોરી નાખીએ ફિગર અને આન્સર પણ મળી જશે. પિન પિન તમારા આવી નહીં દોડવા.
તમારે સરખી દોરવાની, એમ નાજુક રૂપાળી. હાલો આગળ ભાઈ. તો મારા દીકરાઓ, મારા ભાઈઓ અને બહેનો, આપણે ઇન્ફિનિટિવ માઇનસ ક્યાં લેવાનું ભાઈ? આમ ઠીક. ઇન્ફિનિટિવ પ્લસ ક્યાં લેવાનું? પ્લસ. ઓકે. અને વચ્ચે જે લીટો તાણી અહીંયા શું લખવાનું? ઓકે ચાલો હવે જુઓ જરાક. -1 ક્યાં લેશું આપણે? -1. હવે આ તમે કહેતા હતા અઘરું છે, કાંઈ અઘરું છે? હવે +1 કઈ બાજુ? +1 इस तरफ. ચાલો માઇન લીટો આ તાણ્યો તો આપણે. બોલો આવો ડુપ્લિકેટ. છોકરાઓ ધ્યાન રાખો, અહીંયા જગતની માલિપા, અહીંયા પ્લસ. આપણે આન્સર કોનો ગોતવાનો છે? તો કે બાપલિયાઓ -1 <= z <= 1 નો ગોતવાનો છે. गौर से देखो, हमें इसका क्षेत्रफल गोतना है, जिसको इंग्लिश में एरिया कहते हैं, है ना? तो અહીંયા બે ભાગ પડતા है. અહીંયા વચ્ચે વચ્ચે બાપાન પેલો દીકરો આ બાજુ રે, બાપાન બીજો દીકરો, હે ને? તો બે નું પ્લસ કરવું પડે ને, તો બાપાની ટોટલ મિલકત મળે. તો પેલો ભાગ ક્યાંથી પડ્યો? જો હંમેશા એક વસ્તુ, જ્યારે તમે ઇક્વેશન લખો છો, ફોર્મ્યુલા લખો છો, ત્યારે ડાબી બાજુથી જમણી બાજુ જવાનું. કહેવાનો મતલબ શું? તો 0 <= આમ ક્યારે નહીં લખવાનું. 0 <= z શું કહેવાય કે -1 નહીં લખવાનું, કારણ કે આપણે ઊંધા આવેલા. આમ હાલવાનું જ નથી, હાલવાનું આમ જ છે સીધું પ્લસ તરફ. ભલે આપણે માઇનસ હોઈએ પણ જવાનું તો પ્લસ તરફ જ. ક્યાં જવાનું? माइनस तरफ जवानो. तो अभी ऐसे लिखने का, कहां से शुरू करने का? -1 <= z <= અત્યારે તમારા બધાના મગજમાં આ ચેપ્ટરના માર્ક્સ માઇનસ માં છે, પણ તમે મારી આરોર ભણતા જાશો તો હવે ધીરે ધીરે 0 માંથી આવી જશો પ્લસ માં. એટલે 0 <= z <= 1. કોઈ કઈ વાંધો? હા બકા, ક્યાં બકા? હા અહીંયા ભૂલમાં લખાઈ ગયું ને બાપ. આમ હાલો. તો અહીંયા -1 થી ક્યાં લગી ગયા આપણે? 0. અને 0 થી ક્યાં લગી ગયા આપણે? 1. હવે આપણે કિંમત ગોતવાની. ક્યાંથી? ટેબલ માંથી. આ 1 છે ને, 1 આ શું છે? 1 એટલે 1.0 કહેવાય. શું કહેવાય બકુડાવ? તો 1.0. માઇનસ હોય કે પ્લસ, એમાં કઈ ફરક પડે નહીં. તો અહીંયા જો આપણે જવાબ ગોત્યો હતો ને, કઈ ગયો 1 નો કેટલો હતો? 34. માઇનસ નો ઈ જ જવાબ આવે, પ્લસ નો ઈ જ જવાબ આવે. કેમ? ક્ષેત્રફળ, એરિયા કોઈ દી માઇનસ માં ન હોય એટલા માટે, હે ને? હા, ને કવિ એમ પૂછશે લે, હા એવું કેમ? તો 0.34 0.34 અને બે નો ટોટલ કરો એટલે 68 26 સમ પૂરો થઈ ગયો. 4 માર્ક આવી ગયા. જગોમગો બોર્ડમાં પૂછાઈ ગયેલો સમ. આ તો કેતા કેવાઈ ગયું, પછી કેતા નહીં કે કીધું નહોતું. કેટલા માર્ક્સ નો સમ? 4. હા ઈઝી. નાના બાઉને આવડે એટલું. સાહેબ અમને અઘરું લાગે. ભાઈ છે કઈ અઘરું નહીં લાગે. એક કે સમ અઘરો નહીં લાગવા દો, મોજ કરો, હે ને? હા, જે સમ અઘરો લાગશે બિંદાસ કહી દેવાનું. કાલ હું ફરીથી ગણાવીશ નવી ટેકનિક થી. હેલો થઈ જાય જવાબદારી મારી. હાલો, આ બધા સમ આઈએમપી છે. હું એક સમ આઈએમપી નહીં કહું, કારણ કે આ જ પૂછાય. આમાં બીજું કઈ છે નહીં, એ બધું આઈએમપી જ છે. અને આ પણ આપણને 4 માર્ક્સ ની અંદર એક્ઝામમાં પૂછાય છે ને. તમે ગાલા માર્વેલ પકડશો એટલે આ દાખલો મળી જશે. હવે મજા આવશે. ઉડી ઉડી જાય પતંગ, ઠેઠ પ્લસ લગી અને પતંગ માઇનસ લગી ઉડી ઉડી જાય. આવશે, સમજો. ચાલ x એ 100 નો મધ્યક અને 15 નું પ્રમાણિત વિચલન વાળો પ્રામાણ્ય ચલ હોય એટલે કેવા હું માંગે? x is normal variable with the mean 100 and standard deviation is 15. એટલે મધ્યક 100 છે અને મ્યુ જે છે વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન એ કેટલું છે? 15. તો આપણને હું કીધું ભાઈ? તો નંબર 1, વિતરણમાં કેટલા ટકા અવલોકનની કિંમત 85 થી વધુ હશે? બરાબર. એટલે આપણને હું શું કીધું? હેવિંગ વેલ્યુ મોર ધેન 85. જો ફાઇન્ડ ધ percentage ઓફ ઓબ્ઝર્વેશન. નંબર 1 શું ફાઇન્ડ કરવાનું છે? હેવિંગ વેલ્યુ મોર ધેન 85. ગુજરાતીમાં કહું તો 85 થી વધુ. આપણે એટલું ધ્યાન રાખો નહીં. હાલો જો અહીંયા ધ્યાન રાખો. તમને આમાં ખબર પડવી જોવે. ક્યારે ગેટર ધેન આવે અને ક્યારે લેસ ધેન આવે. જો ઈ ખબર ન પડે ને તો ઘૂઘરા શેકાઈ જાય. તો એક વાત કહું, કોઈને કહેવાની નહીં. આ તો તમે ઘરના છોકરાઓ એટલે કહું હો.
બધાય સમમાં આમ લખવાનું x અને 85 થી વધુ હોય કે થી ઓછું હોય, આપણને કીધું 85 થી વધુ કે 85 થી ઓછા, લખવાનું x અને 85. હાલો ડન, કોઈને આમાં કઈ વાંધો? હવે થી વધુ કીધું 85 થી, એટલે x છે ને 85 થી વધુ છે, એટલે સમજવા માટે કહું 90 હોય 86 હોય ગમે હોય પણ 85 થી વધુ હોય તો આમાં કોણી કોને વાગે? x ને વાગે કે 85 ને વાગે? કોને વાગે? નો બોલે ની માના હમ. તો અહીંયા આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 85, એટલે x જે છે એ 85 થી વધુ છે. સમજાણું? સમજાણું કે નો સમજાણું? ઉભા રહો, સમજાવું. આમ જો છે જવાબ દે. આમાં એવું છે x ની વેલ્યુ છે ને, x ની વેલ્યુ હેવિંગ મોર ધેન 85, સો અહીંયા x અહીંયા 85. એમ નહીં, તું સમજી લે ને. હાલો આ 85 આ x મોર ધેન કીધું ને એટલે ગ્રેટર ધેન ની સાઇન મૂકવાની, લેસ ધેન કે ને એટલે લેસ ધેન ઇક્વલ ટુ મૂકવાની. તમારે ઇંગ્લિશ મીડિયમ વાળાને મૂંઝાવાની જરૂર નથી, ગુજરાતી મીડિયમ વાળાને મૂંઝાવાની જરૂર છે. આ ગ્રેટર ધેન છે, કઈ સાઇન છે? મોર ધેન કે એટલે તમારે આંખ્યું બંધ કરીને ગ્રેટર ધેન ઇક્વલ ટુ મૂકી દેવાનું, લેસ ધેન કે એટલે તમારે આંખ્યું બંધ કરીને ના મૂકી દેવાનું. મૂંઝાવાનું તો ગુજરાતી મીડિયમ વાળાને છે. હાલ આગળ વિયા જઈએ. હવે ગુજરાતી મીડિયમ વાળા ભાઈઓ અને બહેનો, રવાણી સમજાણું ને? હા તો સમજાઈ ગયું ને. તો હવે આમાં થી ઓછા કીધું હોય તો 85 થી ઓછા તો કઈ સાઈન આવે? આનો આવે, ઊંધી આવે. સમજાઈ ગયું? હાલો બધાયનું ધ્યાન અહીંયા ફરીથી. આપણને શું કીધું બેટા? 85 થી વધુ હશે. 85 થી વધુ કે બકુડા, એટલે આંખ્યું બંધ કરીને બધાય સમમાં x અને 85 થી મૂકવાનું. થી વધુ કે એટલે આમ કરી નાખવાનું, ગ્રેટર ધેન ઇક્વલ ટુ. થી ઓછા કે એટલે લેસ ધેન ઇક્વલ ટુ. તા તમારે લખવું હોય તો લખી નાખો, એટલે ક્યાંય મોતિયા ન મળે તમારા. થી વધુ કે થી વધુ એટલે હું આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. થી ઓછા કે એટલે લેસ ધેન ઇક્વલ ટુ. હાલો કોઈને કઈ ડખો આમાં? આમાં તો શું ડખો થાય હવે? હાલો જગો મગો. થી વધુ એટલે હું મૂકવાનું? ગ્રેટર ધેન ઇક્વલ ટુ. થી ઓછા કે તો બીજું ઈઝી રીતે સમજાવું તમને એના કરતા. ક્યારેક ગ્રેટર ધેન અને લેસ ધેન માં લોચા પડે તો જો તમને એક મસ્ત વસ્તુ સમજાવું. આ તો ખાલી તમે ઘરના છો એટલે સમજાવાય, બાકી બહારના ને આવું ન સમજાવાય. આ તો તમને સમજાવી દઉં. લેસ ધેન કે એટલે ઘટે, લેસ થી ઓછા, ઓછા એટલે હું? ઘટાડો. તો આ લાઈન હોય અહીંયા 0 હોય તો ઘટાડો કઈ બાજુ થાય? આ બાજુ થાય કે આ બાજુ થાય? આમ જાવ તો ઘટાડો થાય ને, એટલે થી ઓછા કે એટલે લેસ ધેન. વધારો કઈ બાજુ જાય? આમ જાવ તો શું થાય? યો હાલો હવે કઈ વાંધો? હવે આન કરતા હેલું શું હોય? હવે લેસ ધેન કે એટલે સોરી ગુજરાતીમાં થી ઓછા કે તો લેસ ધેન ઇક્વલ ટુ, અને થી વધુ કે તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ. ડન. હાલો આ ગુજરાતી મીડિયમ વાળા, ઇંગ્લિશ મીડિયમ વાળાને તો કઈ મૂંઝાવાની જરૂર જ નથી. હાલો હવે જેમ કરતા હતા એમ શું કરતા હતા? એ તો ભૂલાઈ ગયું. કોની ફોર્મ્યુલા મૂકતા હતા? હા ઝેડ 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 નહીં એલા ઝેડ. તો ઝેડ ની ફોર્મ્યુલા શું હતી? ભૂલાઈ ગયું. x માઇનસ મ્યુ અચો ગ્રેટર ધેન ઇક્વલ ટુ x. x એટલે કેટલા મૂકવાના? પછી આ મ્યુ એટલે એ 5 અહીંયા ઝંડા 100. સિગ્મા કેટલા? સિગ્મા હાલો ન બોલે બધા બંદર બોલો. સિગ્મા 15. હા આ કોનું સૂત્ર છે? હા ઝેડ 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 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 85 માંથી હો જાય તો -15 એના છેદમાં 15 એકા. તો આન્સર મળ્યો પી ઝેડ ગ્રેટર ધેન ઇક્વલ ટુ માઇનસ લેસ ધેન નહીં. હાલો કોઈનામાં કઈ ડખો? હજી એકવાર આપણે સૂત્ર મૂક્યું ઝેડ નું, કિંમત મૂકી, સૂત્ર ઝેડ નું મૂક્યું એટલે ઝેડ મૂકી દીધું. એક્સ ની જગ્યાએ મૂક્યા 85, મ્યુ મૂક્યા 100, સિગ્મા મૂક્યા 15. 85 માંથી 100 જાય એટલે -15, -15 ના છેદમાં 15 એટલે 15 એકા 15. ઓકે નખોય તમને ઓકે? દાખલો હાવ હેલો છે, ધ્યાન રાખો. અહીંયા કેવું આવશે? માઇનસ ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ. હે કોઈ કઈ વાંધો નહીં? ઓકે
આમાં તું કેમ આમ જોવે બેન? મેં ખાલી ફિગર ડ્રો કરીશ, તું આમ નો જો, મને બીક લાગે. હવે -1 કઈ બાજુ આવે? આ બાજુ કે આ બાજુ? આ બાજુ એટલે માઇનસ ઇન્ફિનિટી બાજુ ને. તો એક ગમે ત્યાં લીટો ટાણી લો. આ તો તમે કીધું એટલે, બાકી મને તો બીક લાગે. હાલો, આ -1. હવે એક વાત કહું, આની પહેલાના પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સમમાં તો આપણને કીધું હતું કે -1 અને 1 ની વચ્ચે ગોતવાનું, એટલે વચ્ચે લીટા તાણી નાખ્યા. આમાં કીધું 0 અને 1 ગોતો, એટલે વચ્ચે લીટા તાણી નાખ્યા. હવે ડોહુ આમાં તો આપણને એમ કીધું કે -1 લીટા ક્યાં તાણવા? તો હું તમને કહું, જો મારી યારે ગીત ગાવ, ઉડી ઉડી જાય. હું ગ્રેટર ધેન પ્લસ લગી ઉડે ને લેસ ધેન માઇનસ લગી ઉડે. સમજાણું? ક્યાં ક્યાં ઉડી જાય? ગ્રેટર ધેન અને લેસ ધેન માઇનસ લગી. તો જરાક જો અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે, હા કે ના? તો આ -1 થી ઠેઠ ઇન્ફિનિટી લગી ફર 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 કરતું યુ જવાનું. આ કોઈને કહેવાય નહીં, તમે ઘરના છો એટલે કીધું. હજી એક વાર કેમ ખબર પડી? પ્લસ લગી જવાનું છે એમ. અહીંયા કઈ સાઇન છે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ. પણ આમાં આમ હોત તો P ઓફ Z લેસ ધેન ઇક્વલ ટુ -1. અહીંયા ધ્યાન રાખો તો હું આમ દોરત, અહીંયા 0 કરત, અહીંયા -1 કરત. પણ હવે પ્લસ ઇન્ફિનિટી લગી નો જાત. હવે કઈ નિશાની છે? હે? તો આ બાજુ નહીં જવાનું. તીર કઈ બાજુ જાય છે? આ બાજુ. તો -1 થી આ બધો ભાગ લઈ લેવાનો, પૂછડા વાળો ભાગ. તો -1 થી ક્યાં આવે? ઇન્ફિનિટી લગી. તો ટૂંકું ને ટચ, વાર્તા પૂરી. કવિ એવું કહેવા માંગે છે કે જ્યારે ગ્રેટર ધેન કે લેસ ધેન હોય એટલે ઇન્ફિનિટી આવે. સિમ્પલ. હું યાદ રાખવાનું? ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય કે લેસ ધેન ઇક્વલ ટુ હોય, શું આવે? ઇન્ફિનિટી આવે. તીર કઈ બાજુ જાય? ત્યાં ઇન્ફિનિટી લગી એડી જવાનું. આ તીર ક્યાં જાય છે? ઝૂમ. એટલે -1 થી ક્યાં લગી જવાનું? ઝૂમ. પણ આમ હોત તો આમ નહીં જવાનું. તો ક્યાં જવાનું દીકરા? ઉભા રહો 1 મિનિટ ભાઈ. આ તો પછી આપણે હરખું કરી નાખશું. આ સમજાઈ દો. આ અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ તો તીર ક્યાં જાય છે? તો -1 થી આમ જાત. આપણે જવાબ ગોતી લઈએ. સમ પૂરો થઈ ગયો. હવે તો આવડે ને બધાને. આમાં શું ન્યા આવે? હવે તો હું PZ ગ્રેટર ધેન ઇક્વલ ટુ -1. આનાય બે ભાગ પડે. પેલો ભાગ કયો? બે ભાગ ને. -1 થી બોર્ડર, બોર્ડર થી પ્લસ ઇન્ફિનિટી. તો આપણે પેલો ભાગ કયો લખાય? -1 થી ક્યાં સુધી? નો બોલે એની માને હમ. -1 થી 0. બીજો ભાગ કયો? હે? 0 થી આપણે લખી નાખીએ P ઓફ -1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 0 પ્લસ 0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ ઇન્ફિનિટી. કોઈને આમાં કઈ વાંધો બાપલ્યા? સમજાય કે ન સમજાય? હમણાં હવે 0 થી 1 એટલે કે 1 ની પાછળ આપણે કિંમત તો ગોતેલી જ છે. બે સમમાં મોઢાઈ થઈ ગયું હોય 34 13. તો એ યાદ રાખી રાખવાનું. એ પાછળ વારા ઘડીએ જોવા ન જવાય, બાપા ખી જાય. એટલે 1 ની કિંમત કેટલી? 0.34 13. અને સમની શરૂઆતમાં જ મેં તમને સમજાવ્યું હતું કે 0 થી ઇન્ફિનિટી લગી કેટલું ક્ષેત્રફળ હોય? 50%. 50% એટલે 50 ના છેદમાં 100. એટલે અહીંયા 0.5 અને આ બાજુ ત્યાં 0. તો આ 0 થી ઇન્ફિનિટી હોય 0.5. તો આ બેનો પ્લસ કરો. કેટલા થાય? કેમ 84 13? આ 13 માં 5 નાખો મારો ભાઈ તબરેજ. તો આમ જો આમ નો થાય તબરેજ. આમ શું સમજાઈ દઉં? આ છે ને એ 5000 કહેવાય. કેટલા કહેવાય? પાછળ મીંડા મૂકવા એટલા મૂકીએ. કઈ 50 કહેવાય, 500 કહેવાય, 5000 કહેવાય. જેટલા આંકડા હોય એટલા. આપણે એવું કઈ કરવાની, કેલ્ક્યુલેટર છે એટલે દબી દો, વાર્તા પૂરી થાય. 84 13 દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ વાંધો? હાલો, નથી વાંધો તો ફરીથી કરીએ. ફરીથી કરવો છે કે સમજાઈ ગયું છે? તો હજી એક વાત તો લખ્યા વગર સમજાઈ દો. હાલો ઝડપથી. આપણને હું કીધું 85 થી વધુ.
થી વધુ કે એટલે કઈ નિશાની આવે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ. હાલો બધા સૂત્ર બોલે. z નું શું છે? x અપોન સિગ્મા. x ની કિંમત કેટલી લેવાની? હાલો મ્યુ કેટલા છે ભાઈ? 100. સિગ્મા કેટલા છે ભાઈ? 15. 85 માંથી 100 જાય એટલે કેટલા વધે? -15. તમતર બોલીશ તો હાલ છે. 15 એકા ન બોલાય બધા 15. હાલો -1 કેમ ન? તો હવે અહીંયા -1 લીધો. આપણને ખબર કેમ પડી કે ઓલી બાજુ લાઈન કરવાની છે? તો કે આ રોકેટ ક્યાં જાય છે? ઝૂમ. એટલે ઝૂમ જવા દીધું તો બે ભાગ પડ્યા. -1 થી 0 પ્લસ 0 થી ઇન્ફિનિટી. -1 થી 0 નું ક્ષેત્રફળ 34 13. 0 થી ઇન્ફિનિટી 0.5 બેનો સરવાળો કર્યો એટલે 84 13. વાર્તા થઈ ગઈ પૂરી. સેકન્ડ વસ્તુ એવું જ આમાંથી ઓછા લખ્યું. જો એક સવાલ, કેટલા ટકા? ટકામાં આપણને સવાલ પૂછ્યો છે એટલે ગુણ્યા 100 કરવાના. વાહ બકુડા, તાર લગન પાકા કાલે જ થઈ જાય લે. એટલે જવાબ કેટલા? 84.13%. હાલો ડન છે. આ કેમ ગુણ્યા 100 કર્યા? સવાલમાં લખ્યું હતું ને, હું લખ્યું હતું? કેટલા ટકા. ઇંગ્લિશમાં લખ્યું ફાઇન્ડ ધી એટલે ઇન્ટુ 100 કર્યું. નો કીધું હોય તો નહીં કરવાનું, તેમને મૂકી દેવાનું. હાલો આગળ. એના પછી વસ્તુ તો ઈ જ છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 100, સિગ્મા કેટલા? 15. નંબર 2 વાંચીએ. કેમ કે નંબર 2 વિતરણમાં કેટલા ટકા અવલોકનની કિંમત 130 થી ઓછી હશે? બરાબર. હેવિંગ વેલ્યુ લેસ ધેન 130. તો પેલા મૂકવાનો x, પછી મૂકવાનો 130. હવે થી ઓછા કીધું, લેસ ધેન કીધું. इस तरफ कोणी के इस तरफ कोणी? इस तरफ कोणी. तो इधर मार देने का लेस देन इक्वल टू. वार्ता हो गई पूरी. कोई कई वांधा है? हालो करवा मळो. हालो सूत्र बोलो. z નું x માઈનસ મ્યુ લેસ ધેન ઇક્વલ ટુ x એટલે કેટલા? ઓકે મ્યુ 100. અહીંયા કેટલા? આ કોનું સૂત્ર છે? 130 માંથી 100 જાય છેદમાં 15 દુ p ઓફ z લેસ ધેન ઇક્વલ ટુ. હવે આવડે કે ન આવડે? 1 મિનિટ નું છે એ તો સમજામ. પેલા નવું હતું એટલે વાર લાગે, બાકી કઈ વાર ન લાગે. આ બાજુ માઇનસ ઇન્ફિનિટી 0 પ્લસ ઇન્ફિનિટી. અહીંયા શું છે? 2 પ્લસ કે માઇનસ? 2 કઈ બાજુ? इस तरफ या उस तरफ? तो અહીંયા ઉભા લીટા તાણને કા જ્યાં મન હોતા હે વહાં. કોઈને કહેવાનું નહીં. હવે 2 થી પ્લસ ઇન્ફિનિટી તરફ જવાનું કે માઇનસ ઇન્ફિનિટી તરફ? કેમ? કારણ કે રોકેટ કેમ જાય છે? આ લેસ ધેન ઇક્વલ નું ઝૂમ. તો આમ જવા દેવાનું. ઝૂમ. આપણો ઝૂમ આવ્યો નથી ને, કાટલો પકડો એટલે કાલે ઝૂમ ને આવવા દો. એમ કે અમે તને બહુ યાદ કર્યો. તો હવે અહીંયા આપણે ગોતીએ p ઓફ z લેસ ધેન ઇક્વલ ટુ 2. બે ભાગ પડ્યા બાપલ જાવ. કેટલા ભાગ પડ્યા? 2. પહેલો ભાગ ક્યાં આનો? માઇનસ ઇન્ફિનિટી થી 0. બીજો ભાગ કેનો? તને કેમ લખાય? p ઓફ માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 પ્લસ p 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 2. એક મારી ભૂલ પડી. હારવાર તમે ઘરના છો એટલે કહેતા જાઓ. જ્યાં ઇન્ફિનિટી હોય ત્યાં ઇક્વલ ટુ ન આવે, ખાલી લેસ ધેન જ આવે. જ્યાં ઇન્ફિનિટી હોય ને, જ્યાં ઇન્ફિનિટી હોય ત્યાં લેસ ધેન ઇક્વલ ટુ ન આવે, ત્યાં ખાલી શું આવે? લેસ ધેન. આની પહેલા સમય દોહાએ લોચા કર્યા છે. અહીંયા ખાલી શું આવશે? લેસ ધેન. હાલો આગળ વ્યા જઈએ. તો બતાવ માઇનસ ઇન્ફિનિટી થી 0. આ અડધો ભાગ છે. અડધો ભાગ કેટલા ટકા હોય? 0.5 વત્તા 2. 2 ની કિંમત આપણે ગોતીએ તો 2.0 માં ગોતવાનું. 2.0 અહીંયા કેટલું છે? 47. અહીંયા 2.0 છે ને. 2.0 કેટલી કિંમત છે? હાલો ઠપકારો. 47 72. 0.47 બેનો પ્લસ કરી નાખો. 97 0 પોઈન્ટ કરવાનો ને. આપણને કેટલા ટકા પૂછ્યું એટલે ગુણ્યા કેટલા કરશું? એટલે 0.97 ગુણ્યા 100 97.72 ઘટે તો વાર્તા પૂરી. બોલો એટલો સમ ઈઝી 2 માર્ક્સમાં એટલે કે 4 માર્ક્સના 2 પૂછાય. આ બોર્ડમાં પૂછાઈ ગયેલું છે. હાવ એટલે હાવ હેલું છે બાપ, કાંઈ અઘરું નથી છે. હવે 5 મિનિટની વાર છે એટલા માટે હું તમને થોડુંક એક બીજી વસ્તુ શીખવાડ દઉં. સમ આપણે આવતીકાલે કરશું આવડવા. પણ ટેબલમાં જે બેગ મૂક્યું ને 25 વખત સમ કરવા લખાઈ દો. 10 વાગ્યા લગી હૈલા તો આવ્યું બનશે. હા હાલો અહીંયા ધ્યાન રાખો. અહીંયા ધ્યાન બચાવો.
હવે માનો કે સાહેબ આ બધી કિંમત કેમ જોવાની? માનો કે 1 પોઈન્ટ આવ્યું 25. શું આવ્યું? 1.25. તો પેલા બે આંકડા લેવાના, એટલે કેટલા થયા? 1.2. અને પાછળ શું આવ્યું? 5. તો આની કિંમત 1.2 અહીંયા ગોતવાનું, 5 ઉપર ગોતવાનો, એટલે કે 5 ક્યાં આવશે? અહીંયા. એટલે એની કિંમત કેટલી થાય? 39.44. સમજાણું? પેલા બે આંકડા લેવાના. કયા લેવાના? પેલા બે આંકડા. ત્રીજો આંકડો ક્યાં ગોતવાનો? ઉપર. દાખલા તરીકે દીકરાઓ તમારે કિંમત ગોતવી છે 2.37. કઈ કિંમત ગોતવી છે? 2. તો પેલા બે આંકડા લેવાના. કેટલા લેવાના? 2.3. અને 7 ક્યાં જોવાનું? આડું. તો 2.3 ઊભું જોઈ લો. 2. એટલે હા તો 2 લગી જ છે હો. તો આપણે 1 કરી નાખીએ. હાલો ને, સોરી હો ભાઈ, આપણે 1 લગી કરી નાખીએ. 1.37. તો 13 કેવું જોશું? આપણે ઊભું જોશું. તો જુઓ 13 ક્યાં છે? અહીંયા 1.3 અહીંયા છે. અને 7 ક્યાં છે ભાઈ આ લાઈનમાં? તો અહીંયા હું આવ્યું? 41, 47. આવડી ગયું જોતા? કોઈને કઈ વાંધો? હજી એક છેલ્લું એક્ઝામ્પલ દીકરાઓ. 1.76 શું જોવું છે? તો પેલા જોવાનું 1.7 અને 6 કેવું જોવાનું? આડું. તો 1.7 ઊભું ગોતવાનું બેટા અહીંયા. અને પાછળ 6 જોવાનું હતું ને? ટોમ 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 ક્યાં આવ્યું? 6. 4608. સમજાણું કેમ જોવાનું? તો પેલા બે આંકડા ઊભા જોવાના. ખાલી 1 હોય તો આવડું આ તે 1 હોય એટલે 1.0 સમજવાનું. ખાલી 2 હોય તો 2.0 સમજવાનું. ડન છે? પણ આમ હોય તો 0.632. તો જોવાનું કેમ? 0.6 જોવાનું. હું જોવાનું? 6 અને 3 આમ જોવાનું. એટલે આમ તો નહીં હોય પણ 0 પોઈન્ટ આવી રીતના હશે. એટલે આપણે અહીંયા જોશું 0.6 અને 3 અહીંયા જોશું. એટલે જવાબ કેટલો આવ્યો? 0.23. સમજાણું કે નહીં? તો આવી રીતના ટેબલમાં જોવાનું છે. આગળ જેમ વધતા હશે એમ ઊંધું જોવાના આવશે. આપણને ક્ષેત્રફળ મળ્યું હશે, દાખલા તરીકે 27.4 મળ્યું, તો એની કિંમત કેટલી થાય? તો કે 0.7 આ અને 5 આ એટલે 0.74. એટલે ઊંધી કિંમત z ની ગોતવાની પણ આવશે. પણ અહીંયા આવશે ક્યારે જોવું. અત્યારે હું બળતરા છે. હાલો અત્યારે આપણે સીધાની બળતરા છે. આવતીકાલે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.